નમસ્કાર દોસ્તો, મારું નામ છે ડૉક્ટર નિકુંજ પટેલ અને આજે હું તમને વિટામિન B12 વિશે ઇન્ફોર્મેશન આપવાનો છું. વિટામિન B12 શું છે, એના કેટલા પ્રકારો છે, વિટામિન B12ની ઉણપથી શું તમારા શરીરમાં ચેન્જીસ આવે છે અને શું ખામી સર્જાય છે શરીરમાં, તથા વિટામિન B12 માટેના જે ખોરાકો છે એની હું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં તમને શેર કરીશ. વિટામિન B12 શરીરમાં કેટલી માત્રા છે, દરરોજની કેટલી જરૂરિયાત છે, એ બધી આ વિડીયોમાં તમને હું માહિતી આપવાનો છું. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ટોપિક પર પાછો આવીએ છીએ આપણે. વિટામિન B12 છે ને એ વોટર સોલ્યુબલ મિનરલ છે, એટલે કે જે પાણીમાં દ્રાવ્ય છે. અને વિટામિન B12 છે ને એ આપણને શરીરમાંથી ઉત્પન્ન થતું નથી. વિટામિન B12 માટે આપણે પ્રાણી અથવા પ્રાણીજન્ય જે ખોરાક હોય છે ને એમાંથી આપણને વિટામિન B12 મળે છે. અને વિટામિન B12 એ શરીરમાં ડાયરેક્ટ એબ્ઝોર્બ થતું નથી. એટલે મતલબ કે આપણે વિટામિન B12 વાળો ખોરાક ખાઈએ તો ડાયરેક્ટ આપણને વિટામિન B12 નથી મળતું. એના માટે આપણા શરીરમાં એ ખોરાક જઠરમાંથી એને તોડે છે હાઇડ્રોક્લોરિક એસિડ અને ગેસ્ટ્રિક એસિડ. આ બે જે એન્ઝાઇમ છે એસિડ, એ આપણા ખોરાકમાં ને તોડે છે અને અલગ અલગ નાના નાના મોલિક્યુલ્સમાં એ કન્વર્ટ કરે છે. આ નાના નાના મોલિક્યુલ્સ છે ને એ નાના આંતરડામાં પહોંચે ત્યારે એમાંથી વિટામિન B12ને આપણે એને શોષણ કરીએ છીએ અને એ લોહી દ્વારા આપણા શરીરમાં પહોંચે છે દરેક જગ્યાએ. આ હતી માહિતી વિટામિન B12ની. હવે વિટામિન B12ના પ્રકારો. તો વિટામિન B12ના મુખ્યત્વે 4 પ્રકારો છે. વિટામિન B12નું બીજું નામ છે કોબાલામાઇન. આપણે સ્કૂલમાં 10મા કે 12મા સ્ટાન્ડર્ડમાં આપણે તત્વોનું આખું ચાર્ટ જોયું હશે કે જેમાં Na એટલે સોડિયમ, Cl એટલે સોડિયમ ક્લોરાઇડ, એનો આખો ચાર્ટ હતો જેમાં અલગ અલગ નંબર લખેલા હતા. એમાંથી 9 નંબરનું જે હતું CO, એને આપણે કહેવાય કોબાલામાઇન. એને જ આપણે વિટામિન B12 કહેવાય છે. વિટામિન B12 છે ને એના 4 પ્રકાર છે. પહેલું બીજું જે વિટામિન B12 છે એનું નામ છે મિથાઇલ કોબાલામાઇન છે ને એ મુખ્ય વિટામિન B12નું ટાઈપ છે. બીજું વિટામિન B12 છે ને એ 5-ડીઓક્સીરોસી કોબાલામાઇન છે. ત્રીજું છે એ સાયનોકોબાલામાઇન છે અને ચોથું છે હાઇડ્રોક્સી કોબાલામાઇન. એમ મુખ્યત્વે 4 પ્રકારના B12ના પ્રકારો છે, જેમાં મેં ઉપરના બે જે તમે બતાવ્યા ને એ મેન છે મિથાઇલ કોબાલામાઇન અને 5-ડીઓક્સીરોસી કોબાલામાઇન. આ બે મુખ્ય વિટામિન B12ના ટાઈપ છે. અને નીચેના જે બે છે ને એ નિષ્ક્રિય હોય છે, જેને સક્રિય થવા માટે ઉપરના બેમાંથી કન્વર્ટ થવું પડે છે. એટલે ટોટલ 4 પ્રકારના હોય છે વિટામિન B12ના પ્રકારો. ઓકે, B12નું પ્રમાણ કેટલું હોય છે? શરીરમાં વિટામિન B12નું પ્રમાણ 200 થી લઈને 900 pg/ml હોય છે. 200થી લઘુત્તમ 200 અને મહત્તમ 900 pg/ml જેટલું વિટામિન B12ની પ્રમાણ હોય છે. ડેઇલી જરૂરિયાત છે ને એ વિટામિન B12ની 2.4 mcg ગ્રામ હોય છે અને બહુ નહિવત ગ્રામ હોય છે. પણ જે આપણે વેજીટેરિયન ખોરાક ખાઈએ છીએ એમાં આ માત્રા પણ ફૂલફિલ થતી નથી, જે હું આગળ તમને વિડીયોમાં ડિસ્ક્રાઈબ કરાવીશ તમને કે કયા ખોરાકમાં કેટલી માત્રામાં સૌથી વધારે તમને B12 મળે છે. જે હું B12ના જ્યારે હું તમને કહીશ ખોરાક, એમાં તમને હું મેન્શન કરવાનો છું. એટલે આ હતી વિટામિન B12નું શરીરમાં પ્રમાણ કેટલું હોય છે. શરીરમાં B12નો રોલ શું છે, મતલબ કે એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો સૌથી પહેલાં તો B12 છે ને એ RBC રેડ બ્લડ સેલ રક્તકણોની રચનામાં અને એને સ્વાસ્થ્ય માટે B12 સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. બીજું છે નર્વસ જે નવ સેલ છે ને એને હેલ્ધી રાખવા માટે B12નો રોલ મહત્ત્વનો હોય છે. RBC અને નવ સેલ જે બ્રેઇનના સેલ હોય છે ને એ લોકોને હેલ્ધી રાખવા માટે B12નો રોલ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્રીજું છે એ DNAની રચનામાં B12નો બહુ જ મહત્ત્વનો ફાળો હોય છે. એટલે B12ની જેને ખામી હોય એને DNAમાં જે જન્મજાત ખોડખાપણ, પછી DNAમાં જે સિન્થેસિસ પ્રોસેસ છે એમાં ઘણી બધી તકલીફો જોવા મળે છે. એટલે DNA જે રચના છે એમાં B12નો મહત્ત્વનો ફાળો હોય છે. ચોથું છે આપણને મેગાલોબ્લાસ્ટિક એનિમિયાને બચાવવા માટે છે ને B12નો રોલ હોય છે. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શું છે એ હું આગળ તમારા વિડીયોમાં હું બધી માહિતી આપીશ. પણ મેન જે B12નો જે મહત્ત્વનો રોલ છે એ આ 4 મહત્ત્વનો રોલ છે. RBC રેડ બ્લડ સેલ રક્તકણ, બીજું છે નવ સેલ જે બ્રેઇનના સેલ છે એને હેલ્ધી રાખવાના,
ત્રીજું છે ડીએનએની પ્રોસેસમાં હેલ્પ કરવાની અને સ્વસ્થ રાખવાના, અને ચોથું છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા, કે જેને બચાવવા માટે આપણે આ B12નો મહત્ત્વનો રોલ હોય છે. આ હતી B12નું ઇમ્પોર્ટન્સ. હવે હું તમને એમ કહું છું કે B12 છે એ આપણામાં ઓછું આવે અથવા તો એની ખામી સર્જાય અથવા તો એની ઉણપ સર્જાય તો આપણા શરીરમાં શું ચેન્જીસ થાય છે. તો પહેલાં આપણા શરીરમાં થાક, નબળાઈ આવે છે, થાક લાગે છે, કોઈ પણ આપણે એક્ટિવિટી કરો તો જલ્દી થાકી જવાય છે આપણને, કારણ કે જે આરબીસી છે એનું રચના અને હેલ્થ રાખવા માટે B12 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આરબીસી એ હિમોગ્લોબિન ઓક્સિજન જે બ્લડ હોય છે એ એના પર કેરી કરીને દરેક અંગ સુધી પહોંચાડે છે. હવે જો આરબીસીનું પ્રમાણ અને આરબીસી હેલ્ધી ના હોય, રેડ બ્લડ સેલ હેલ્ધી ના હોય તો ઓક્સિજનેટેડ બ્લડ છે ને આપણા શરીરમાં જલ્દી પહોંચે નહીં, એટલે આપણને જલ્દી થાક ને નબળાઈ આવે છે. બીજી વસ્તુ છે વેઇટ લોસ. અચાનક આપણા શરીરમાં વેઇટ લોસ થવા મળે એટલે આ B12ની ખામી હોય છે જે દર્શાવે છે. ચોથું છે શરીરમાં ઝંઝનાટી આવી, હાથ પગમાં સૂન પડી જવા, આ ચોથું કારણ છે. પાંચમું છે કોન્સ્ટિપેશન, કબજિયાત થવો. છઠ્ઠું છે ડિપ્રેશન. સાતમું છે કન્ફ્યુઝન. આઠમું છે જે હાથ પગમાં લાયો બળવી. આ બધી જે ચિહ્નો છે એ B12ના ચિહ્નો હોય છે કે જે B12ની ખામી સર્જાય. હવે વિટામિન B12 આપણને કયા કયા ખોરાકમાંથી મળે છે? તો વિટામિન B12 માટે છે ને મેં 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યું છે. પહેલું છે નોનવેજ, બીજું છે વેજીટેરિયન અને ત્રીજું છે વેગન. નોનવેજની વાત કરીએ ને તો નોનવેજમાં વિટામિન B12 છે ને એ સી ફૂડમાં વધારે મળે છે, સ્પેશિયલી ફોર ક્લેમ, જે છીપલા આવે, સમુદ્રી છીપલા હોય છે, એમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. બીજું છે એ ટૂના ફિશ. ટૂના ફિશ મોસ્ટલી જાપાનીઝ જે સમુદ્ર એરિયા છે ને એ એરિયામાં વધારે ફેમસ છે અને ત્યાં ભરપૂર માત્રામાં ટૂના ફિશ મળતી હોય છે, એટલે ટૂના ફિશમાં છે ને વિટામિન B12ની માત્રા વધારે હોય છે. ત્રીજું છે એ શરીરમાં એને વિટામિન B12 છે ને એ મોસ્ટલી આપણને બીફમાં મળે છે, બીફ. ચોથું છે એ જે કરચલો હોય છે ને આપણે કિંગ ઓફ શું કહેવાય છે ને ક્રેબ્સ, કિંગ ઓફ ક્રેબ્સ, એમાંથી મળે છે વિટામિન B12. આ 4 છે જે નોનવેજમાં કે જેમાં ભરપૂર માત્રામાં B12 હોય છે અને એ આપણી ડેઇલી જે જરૂરિયાત છે ને એને ફૂલફિલ કરે છે. હવે આવ્યો છે વેજીટેરિયન ડાયટ, કે જે કયા કયા વેજ ડાયટમાંથી આપણને મળે છે. તો દૂધ, દહીં, પનીર, ચીઝ, આ માત્રામાં આપણને વિટામિન B12 વધારે મળે છે અને વિટામિન B12ની જે માત્રા છે ને એ આપણા ડેઇલી ડોઝ પ્રમાણે આમાં આપણે ફૂલફિલ થઈ જાય, સફિશિયન્ટ થઈ જાય છે, પણ આપણે ડેઇલી આપણે આ વસ્તુને આરોગ્ય લેવું પડે છે. જે નોનવેજની વાત છે એમાં તો માત્રા કરતાં પણ વધારે હોય છે B12, પણ જે વેજીટેરિયન જે વાત કરી તમને મેં, દૂધ, દહીં, પનીર, ચીઝ, એમાં B12 છે ને એ ડેઇલી તમે આ વસ્તુમાં આરોગ્ય કરો તો તમે B12 તમને ફૂલફિલ થઈ જાય છે. રહી વાત વિગન ડાયટ, તો વિગન ડાયટ છે એમાં એક છે સોયા મિલ્ક. સોયા હોય એનું મિલ્ક હોય છે, એ સોયા મિલ્કમાંથી વિગન ડાયટ છે એમાંથી મળે છે. બીજું છે એ નૂરી સીવુડ, એટલે એ નૂરી નામની એક છે ને શેવાળ છે જે મોસ્ટલી જાપાનીઝમાં વધારે જોવા મળે છે. અત્યારે તો માર્કેટમાં એનો પાવડર પણ મળે છે અને ગોળીઓ પણ મળે છે, એટલે નૂરી છે ને એક એમાંથી મળે છે. ત્રીજું વસ્તુ છે એ એમ સમજો કે તોફુ તમને પનીર જેવું જ લાગે છે. એટલે આ 3 વિગન ડાયટ છે એમાં વિટામિન B12 મળે છે. એટલે આ મોસ્ટલી મેં તમે વાત કરી કે વિગન ડાયટમાં કે સોયા મિલ્ક, તોફુ અને નૂરી સીવુડ, નૂરી નામની એક શેવાળ હોય છે, એનો પાવડર મળે છે. અમેઝોન ને ફ્લિપકાર્ટ ને દરેક જગ્યાએ ઓનલાઈન પ્લેટફોર્મ પર આમાં પાવડર મળતો હોય છે અને એમાં ભરપૂર માત્રામાં B12 હોય છે. એટલે ઘણા લોકો દવા લેતા હોય છે પણ જેને અમુક B12ની દવા માફક ના આવતી હોય તો એ નૂરી નામની ટેબ્લેટ, નૂરી જે આ શેવાળ છે એનો એક પાવડર બનાવીને ડેઈલી લો તો એ આ વસ્તુ ફૂલફિલ થાય છે. હવે આ તો હતું ખોરાકની વાત, જેને ભવિષ્યમાં તમને ખામી સર્જાય નહીં એના માટે. પણ જેને વિટામિન B12ની ખામી આવેલી જ છે તો એની શું ટ્રીટમેન્ટ હોય છે? તો મોસ્ટલી વિટામિન B12ની ખામી હોય ને તો ડૉક્ટર છે ને વિટામિન B12ની ટેબ્લેટ આપે છે અથવા તો ઇન્જેક્શનનો કોર્સ કરાવે છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ ડૉક્ટર બધું એડવાઇસ આપે છે કે 3 ઇન્જેક્શનનો કોર્સ, 6 ઇન્જેક્શનનો કોર્સ કે 9 ઇન્જેક્શન કોર્સ, જેવું જેને વિટામિન B12ની ખામી હોય છે. અને જો ઇન્જેક્શનનો કોર્સ ના કરવો હોય તો ડૉક્ટર તમને
ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરે છે, જે મહિનો 2 મહિનાનો કોર્સ હોય છે અને સમયાંતરે લેબ ટેસ્ટ કરાવીને B12નું લેવલ ચેક કરે છે અને એ પ્રમાણે એ લોકો દવાનો ડોઝ સેટ કરે છે. આ હતી બધી માહિતી વિટામિન B12ની. આઈ હોપ તમને આ બધી માહિતીથી તમને એટલો અંદાજ આવી ગયો હશે કે વિટામિન B12 શું છે, કયા પ્રકારમાં છે, શરીરમાં કેટલી માત્રામાં જોઈએ છે અને એની ઉણપ સર્જાય તો શરીરમાં શું ચેન્જીસ આવે છે, તથા વિટામિન B12 રિગાર્ડિંગ જે ખોરાક છે એ કયા કયા છે એ બધા જ મેં તમને આ માહિતીમાં તમે શેર કર્યા છે. અને મારો આ વિડીયોને તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો હું અવારનવાર મૂકતો રહું છું. થેન્ક યુ એવરીવન.